જેસલમેર થી ગુજરાતની રોડ ટ્રીપમાં આપણો રૂટ એવો રહેશે, જો મસ્ત સનસેટ થાય છે. ઉપર આ જો કંઈક આગ જલે છે, ફેક્ટરીનું કંઈક લાગે છે. ડબલ બેડ છે અને આ બંને સૂઈ ગયા છે, આજે ફૂલ થાકી ગયા. તો આપણે જેસલમેર આવતા હોઈએ તો અહીંયા છેલ્લે સીએનજી ફિલ કરાવી અને ફરીથી પાછા અડધો કિલોમીટર બાયપાસ જઈ શકાય. ફાઇનલી 6:15 ચા મળી છે. એક મહાન બાબાજી એવું કીધું છે, એનું નામ નહીં આપું, તમે ગૂગલ કરી લેજો. અહીંયા બેસવાનું આ રીતે ઢાબા સ્ટાઇલ છે, ખાટલા ઉપર. નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. અમે અત્યારે ગુજરાતથી જેસલમેરની રોડ ટ્રીપ પર આવ્યા હતા. આ જેસલમેરની ટ્રીપ બહુ મસ્ત રહી. ઓલમોસ્ટ બધા પ્લેસ વિઝિટ થઈ ગયા છે અને આ ટ્રીપ આપણી જેસલમેરથી ગુજરાતમાં ગીર ઉના સુધીની રોડ ટ્રીપ રહેશે. લગભગ 900-950 કિલોમીટરની આ રોડ ટ્રીપ રહેશે. તો જો તમે પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી, ખાસ તો અમદાવાદમાંથી કે સૌરાષ્ટ્રમાંથી જેસલમેરની ટ્રીપ પ્લાન કરો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો વાતો ઓછી કરીએ અને મળીએ હવે સીધા રોડ પર. જેસલમેરથી આપણે એક્ઝિટ થઈએ છીએ. પુનઃ પધારે મંગલ યાત્રા કે શુભકામનાએ જેસલમેર નગર વિકાસ પરિષદે કહી દીધું છે. અને ખરેખર ફરીથી આવું ગમે એવી જ જગ્યા છે. બહુ બધી યાદો સાથે લઈ અને હવે જેસલમેરથી ફરીથી પાછા ગુજરાતમાં જઈએ છીએ. આ જેસલમેરથી ગુજરાતની રોડ ટ્રીપમાં આપણો રૂટ એવો રહેશે કે જેસલમેરથી પહેલાં જઈશું આપણે બાડમેર, બાડમેરથી સાંચોર, ત્યાંથી ડીસા, ડીસાથી પાલનપુર, પાલનપુરથી મહેસાણા થઈ અને અમદાવાદ, પછી અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ વે ઉપર જાશું ભાવનગર અને ભાવનગરથી પછી મોવા રાજુલા થઈ અને ઉના. તો આ રીતે લગભગ 900 કિલોમીટર આસપાસની આ રોડ ટ્રીપ રહેશે. અત્યારે સાંજના 6 વાગ્યા છે. અત્યારે આ ટ્રીપ આપણી શરૂ થઈ છે. અત્યારે આપણે જેસલમેર બાડમેર હાઈવે ઉપર છીએ અને જો મસ્ત સનસેટ થાય છે જેવો દેખાય છે. ગોલ્ડન સિટી જેસલમેર ઉપરથી સનસેટ થાય છે અને આખો એરિયા ગોલ્ડન કરી દીધો છે. અને આ છે આપણી સામે હાઈવે. આ છે નેશનલ હાઈવે 68 જેસલમેરથી બાડમેર સુધીનો. બાડમેર સુધી 150 કિલોમીટર આપણે આ જ રૂટ ઉપર જવાનું છે. 2 લેન હાઈવે છે અને હાઈવેની કન્ડિશન બહુ મસ્ત છે. અમે અહીંયા જેસલમેરથી અત્યારે રાતે 6 વાગે નીકળ્યા છીએ, એટલે બાડમેર પહોંચશું ત્યાં લગભગ 8:30 આસપાસ તો થઈ જશે. એટલે આજે પ્લાન એવું કરશું કે નાઇટ સ્ટે બાડમેરમાં ગમે ત્યાં કંઈક હોટેલ ગોતી અને રોકાઈ જશું અને પછી કાલ સવારમાં વહેલી જર્ની શરૂ કરી દઈશું. અમે કેમ કે મોસ્ટ ઓફ નાઇટ ડ્રાઇવિંગ પ્રિફર નથી કરતા, એટલા માટે આવું કંઈ હોય ત્યારે ગમે એ જગ્યાએ નાઇટ પર પહોંચવાના થઈએ તો ત્યાં સ્ટે લઈ લઈએ. તો આજે વિચાર એવો છે કે બાડમેરમાં સ્ટે લઈ લેશું એટલે પછી કાલ સવારે વહેલી જર્ની શરૂ થઈ જાય એટલે કાલ સાંજ સુધીમાં ઘરે પહોંચી જઈએ. અત્યારે પહોંચ્યા છીએ આપણે દેવીકોટ. 30-35 કિલોમીટર જેટલું ચલાવ્યું છે. હજી 115 કિલોમીટર અહીંયાથી બાડમેર દૂર છે. રસ્તો સારો છે પણ 2 લેન છે એટલે રાતના થોડો પ્રોબ્લેમ રહે. સામેથી વાહનો આવતા હોય ને, અને હવે બધા પેલી વ્હાઇટ હાઈ બીમ લગાવીને ચલાવે છે ને, એટલે ચલાવવામાં થોડો પ્રોબ્લેમ થાય. બાડમેર 30 કિલોમીટર જેટલું દૂર છે. આપણે હજુ હાઈવે ઉપર જ જઈએ છીએ અને અહીંયા ઉપર આ જુઓ કંઈક આગ જલે છે, ફેક્ટરીનું કંઈક લાગે છે. રસ્તો આ જોરદાર છે. બાડમેર પહોંચી ગયા છીએ. આપણે અહીંયા સ્ટે લેવાનો હતો એટલે બાડમેર સિટીમાં આવ્યા, નહીં તો સીધું બાયપાસ નીકળી જાય તો એ ચાલે. બાડમેરથી સાંચોર તરફનો હાઈવે છે, એ હાઈવે તરફ જ આ સર્વિસ રોડ ઉપર જ હોટલ આવેલી છે. હોટેલ મનોહર ઇનમાં આપણો આજનો સ્ટે છે. જો રૂમ કંઈક આ રીતે છે, ડબલ બેડ છે અને આ બંને સૂઈ ગયા છે, આજે ફૂલ થાકી ગયા. ટીવી છે, એસી અને અહીંયા ટોયલેટ છે. અત્યારે ફૂલ થાકી ગયા એટલે જમવાનું અહીંયા રૂમ ઉપર જ મંગાવી લીધું છે. થોડુંક ડિનર કરી લઈએ. હવે આપણે ડાયરેક્ટ મળીશું સવારમાં વહેલા જર્ની સાથે. 7 hours later. ગુડ મોર્નિંગ. 5 વાગ્યા છે અને હવે અહીંયાથી આપણી જર્ની શરૂ થાય છે. તો હવે અત્યારે બાડમેરથી નીકળીએ છીએ. બાળકો એમને સૂતા હતા, એમને પાછા ફરીથી પાછળ સુડાવી દીધા છે એને, અને હવે અમે અમારી જર્ની કન્ટિન્યુ કરીએ. આજે આપણે હજી 750 કિલોમીટરની જર્ની કરવાની છે. અત્યારે આપણે
બાડમેર સાંચોર હાઈવે ઉપર છીએ. સાંચોર અહીંયાથી 131 કિલોમીટર છે અને અમદાવાદ છે 375 કિલોમીટર. હવે પહેલા છે ને સીએનજી ગોતી લઈએ. અહીંયા સીએનજી લગભગ બાડમેરમાં મળી જાય છે. આપણે એટલા દિવસ તો સીએનજી વગર જ ચાલી લીધી. આજ હવે જો ક્યાંક મળી જાય તો પહેલા પુરાવતા જઈએ. બાડમેરથી આપણે 4 કિલોમીટર આગળ આવીએ ત્યારે પેલો સીએનજી પંપ આવી જાય છે. તો અત્યારે ત્યાં સીએનજી ફિલ કરાવતા જઈએ. અહીંયા જેસલમેર આસપાસ સીએનજી નથી. તમે અમારા ગયા વિડીયોમાં જોયું હશે કે છેલ્લે આપણે બાડમેરથી 30-40 કિલોમીટર દૂર હતા ને ત્યારે ફિલ કરાવ્યો હતો. એ પછી કે સીએનજી નહોતો, એ પછી પેટ્રોલમાં જ ચાલતી હતી. તો આજે આપણે બાડમેર સિટીમાંથી ચાલ્યા છીએ તો અહીંયા પંપ આવી જાય છે. તો અત્યારે ફિલ કરાવતા જઈએ. બાકી જો તમે બાડમેર બાયપાસથી ચાલો ને તો બાડમેરથી લગભગ 30-35 કિલોમીટર આગળ ચાલીએ આપણે સાંચોર બાજુ, ત્યારે એક સીએનજી પંપ આવે છે. અહીંયા હમણાં પંપવાળા ભાઈને મેં પૂછ્યું ને તો આપણે કદાચ જો બાયપાસ જવું હોય ને તો બાયપાસ અહીંયાથી 500-600 મીટર જ દૂર છે. તો આપણે જેસલમેર આવતા હોઈએ તો અહીંયા છેલ્લે સીએનજી ફિલ કરાવી અને ફરીથી પાછા અડધો કિલોમીટર બાયપાસ જઈ શકાય એવી રીતે છે. એટલે આખું આપણે સિટી ક્રોસ ન કરવું પડે. સીએનજી ફિલ કરાવીને ફરીથી પાછું બાયપાસ ઉપર જઈ અને જેસલમેરવાળા હાઈવે ઉપર જતું રહેવાનું. બાડમેર બાયપાસ પણ અહીંયા હવે કનેક્ટ થઈ ગયો છે. બસ 400-500 મીટર જ હતો. એટલે કદાચ જો છેલ્લો 40-50 કિલોમીટર આગળ સીએનજી પંપ છે ત્યાં જો ફિલ ન થાય તો અહીંયા બાયપાસ પર આવી અને બાયપાસ જતા પહેલા 400-500 મીટર જેટલું અંદર સિટી તરફ જતા રહીએ એટલે સીએનજી ફિલ થઈ જાય છે. ફરીથી પાછા આવી અને બાયપાસ ઉપર જઈ શકાય. બાડમેરથી 60 કિલોમીટર આવ્યા ને પછી પહેલી વાર ચા મળી છે. આ દાદા હવે બનાવે છે. બાકી બધા ઢાબા જે આવતા હતા બધાય બંધ. લગભગ 4-5 જગ્યાએ રોકી, જ્યાં જોઈને બધાય સૂતા હતા. હવે એક દાદાજી ચાય બનાવે છે તો ચા પી લે. સવારના વહેલા જઈ ગયો એટલે પેલા ચા તો જોઈએ. ગુજરાતી ચા જોઈએ. ચા વગર આપણી હવાર ન પડે. ફાઇનલી 6:15 ચા મળી છે. 5 વાગે નીકળ્યા પછી. સવા 7 થયા છે. આજના દિવસનું 130 અને કુલ 180 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે સાંચોર નજીક પહોંચ્યા છીએ. બાડમેરથી સાંચોર સુધીનો રસ્તો છે ને 2 લેન હાઈવે છે, પણ હાઈવેની કન્ડિશન સરસ છે. સ્પીડ લિમિટ 80 ની છે અને કન્ડિશન સારી છે. છેલ્લું સાંચોર 8-10 કિલોમીટર દૂર રહીને ત્યાંથી થોડો આમ ખરાબ રસ્તો દેખાય છે. બાકી આગળનો જે 130 કિલોમીટર હતો એ હાઈવે બહુ જ મસ્ત હતો. હવે થોડું અજવાળું થઈ ગયું છે અને આપણે હવે સાંચોર પહોંચીએ છીએ. રાજસ્થાનમાં આવા વાહન બહુ જોવા મળે. આની અંદર કદાચ ઘાસ કે કપાસ શું ભરેલું છે ખબર નહીં. ઓલા પમ્પકિન જેવા દેખાય. અને એને આગળની બાજુથી જોઈએ ને, જો હમણાં એકાદ સામેથી આવે તો બતાવી છે ને કે કાચની અડધે સુધી આગળ આવી ગયેલું હોય. તો એમાં એને ડ્રાઈવરને કેમ દેખાતો છે એ ખબર નથી પડતી. અને રાતે આવું વાહન હોય ને ત્યારે વધારે ધ્યાન રાખવું પડે. સાવ નજીક પહોંચી જાય ત્યાં સુધી ખબર ન પડે. આ વાહન છે એની કરતાં 2 ફૂટ બંને સાઈડ ફેલાયેલું હોય. આપણે પહોંચી ગયા છીએ સાંચોરમાં. સાંચોરમાં ફ્લાયઓવરનું કામ શરૂ છે એટલે સાઈડમાં આ રીતે રોડ બનાવેલો છે. એની રોડની હાલત પણ ખરાબ છે. તો આખું સિટી આપણે આ રીતે ક્રોસ કરવું પડે છે. સાંચોરથી પછી આપણે ગુજરાતમાં આવવા માટે 2 ઓપ્શન છે. આમ તો 3 ઓપ્શન છે. વાળો જામનગર અમૃતસર એક્સપ્રેસ વે છે એની ઉપર પણ આવી શકાય. અને જે આપણે નેશનલ હાઈવે 68 ઉપર હતા એ સીધો જતો હતો રાધનપુર બાજુ. અને અત્યારે અમે છીએ 168A ઉપર, એ ડીસા તરફ જાય છે. એટલે જો આપણે કદાચ રાજકોટ તરફથી કે જામનગર તરફથી આવવું હોય તો ત્યાંથી આપણે આવીએ એટલે સાંચોર બધા રોડ મળે છે ટૂંકમાં. 7:30 થયા છે. આપણે છીએ અત્યારે સાંચોર ડીસાવાળા હાઈવે ઉપર અને સનરાઈઝ થઈ ગયો છે. સુરત દેવતાના દર્શન થઈ ગયા છે આપણને. હવે અજવાળું થઈ જાય ને પછી ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે. અત્યારે થયા છે 7:30. છોકરાઓ સૂતા છે, ઉઠે પછી બ્રેકફાસ્ટ માટે રોકાશું ક્યાં. છોકરા ઉઠતા તમને ડ્રાઇવિંગ કરવાની કેવી મજા આવે. એ સુતા હોય ત્યાં સુધી શાંતિ, પછી તો એવી તળબડાટી બોલાવે ને ભાઈ. હું શાંતિથી બેઠી, મને મજા નથી આવતી. આમ હેરાન કરે પણ આવું સુઈને તો ગમે નહીં. નેનાવા પહોંચ્યા છીએ આપણે. હવે ગુજરાતમાં એન્ટર કરી ગયા. અહીંયા આ બોર્ડર ઉપર છે ને રાજસ્થાન તરફથી તો કાંઈ ચેકપોસ્ટ કે કાંઈ છે જ નહીં. આપણે ગુજરાતની એક ચેકપોસ્ટ આવે છે નેનાવા આગળ. બાકી ખબર નથી પડતી ક્યારે રાજસ્થાન પૂરું થયું ને ગુજરાત આવી જાય છે. ફાઇનલી પાછા 3 દિવસ પછી આપણે ગુજરાતમાં એન્ટર કરી ગયા છીએ. અને આજ સુબહ કા બ્રેકફાસ્ટ હમ ગુજરાત में करेंगे. આ છે નેનાવા ચેકપોસ્ટ.
ગુજરાત પોલીસની. અત્યારે ધાનેરા અને ડીસાની વચ્ચે છીએ. સીએનજી માટે હવે બ્રેક લીધો છે આપણે. સીએનજી પૂરાયો પછી લગભગ 180 કિલોમીટર ચાલી ગઈ છે. તો પુરાવતા જઈએ અને હવે બાળકો જાગી ગયા છે તો હવે આગળ ક્યાંક બ્રેકફાસ્ટ માટે બ્રેક લઈએ. ધાનેરા ડીસા હાઈવે ઉપર છીએ. ડીસા લગભગ 10 કિલોમીટર દૂર હશે અને અહીંયા હોટેલ દર્શનમાં બ્રેકફાસ્ટ માટે રોકાણા છીએ. આપણે બ્રેકફાસ્ટમાં મેદુવડા મંગાવ્યા છે અને ફાફડા બને છે. હજુ ગુજરાતમાં નાસ્તો કરીએ એટલે ફાફડાથી જ શરૂઆત થાય આપણે. એટલા બધા દિવસ તો કચોરીને બધું ખાધું પણ એ બધી મોહમાયા છે. સાચી મજા ફાફડામાં જ આવે છે. અને હમણાં બહાર જાય એટલે થોડુંક છે ને આ બધું વધી જાય છે. પણ એક મહાન બાબાજી એવું કીધું છે, એનું નામ નહીં આપું, તમે ગૂગલ કરી લેજો, કે આપણે ટ્રીપમાં જેટલું ખાઈએ ને બહારનું એ આપણો જે વજન વધે ને એમાં ગણાય નહીં. એટલે આ બધું માઇનસ. હવે ઘરે જે ખાશું ને એ જ ગણાશે. તો હાલો હવે ફાફડા ખાઈ લઈએ. બ્રેકફાસ્ટ થઈ ગયો છે. બિલ આવ્યું છે 160 રૂપિયા અને ટેસ્ટ બંને વસ્તુનો મસ્ત હતો અને ચા પણ સારી હતી. અમે ટ્રીપમાં નીકળીએ ને એટલે ઘરેથી આરોનું પાણી ઉકાળીને પછી છે ને આવી રીતે ભરતા જઈએ તો આખી ટ્રીપમાં ચાલે. આખી ટ્રીપમાં અમે ક્યાંય પાણી હજી એકેય વાર લીધું જ નથી બહારનું, કે ક્યાંય હોટલનું પણ નથી પીધું. હજુ એક પડ્યું છે કેન, તે ઘરે પહોંચી જશું આરામથી. તો ચાલો હવે નીકળીએ. હવે પછીનો ટાર્ગેટ આપણો છે પહેલાં અમદાવાદ. અમદાવાદ હજુ અહીંયાથી 200 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં પહોંચીએ એટલે ફરીથી પાછો આપણે ટ્રાફિક દેખાવા માંડે. ડીસા હજી 5-7 કિલોમીટર દૂર છે. અહીંયા 2 લેન હાઈવે છે એટલે ટ્રાફિક જામ. રાજસ્થાનમાં બધા 2 લેન હાઈવે હતો પણ રાજસ્થાનમાં સારું છે, ટ્રાફિક જામ ક્યાંય નથી થતો. જોકે એ સાઈડનો એરિયા જ બધો એવો છે કે વસ્તી હાવ ઓછી છે એટલે મોસ્ટ ઓફ આપણે આ ટુરિસ્ટનું ટ્રાફિક હોય, બાકી કાંઈ હોતું નથી. એટલે ત્યાં 2 લેનમાં મજા આવે. આપણે ગુજરાતમાં તો 2 લેન ગમે ત્યાં હોય, કંટાળી જાય. ડીસાથી આગળ આવી ગયા છીએ અને હવે અહીંયા આપણે નેશનલ હાઈવે 27 ઉપર છીએ અને આ હાઈવે 4 લેન છે. પાલનપુર સુધી આપણે હવે આ હાઈવે ઉપર જવાનું છે. પાલનપુર અહીંયાથી 25 કિલોમીટર છે દૂર. હવે 4 લેન આવી ગયો એટલે હવે ડ્રાઇવિંગની મજા આવે છે. 10:15 થયા છે. આપણે પહોંચી ગયા છીએ પાલનપુર. અહીંયા પાલનપુરથી હવે આપણે રાઈટ લઈ અને જશું અમદાવાદ પાલનપુર હાઈવે તરફ. અને લેફ્ટ સાઈડનો જે રોડ છે એ જાય છે આબુ રોડ તરફ, એટલે માઉન્ટ આબુ જવા માટે એ રોડ છે. અને આપણે જઈએ છીએ હવે અમદાવાદ તરફ. આજના દિવસમાં આપણે 230 કિલોમીટર ડ્રાઇવિંગ થઈ ગયું છે અને ટોટલ ટ્રીપમાંથી આપણે 380 કિલોમીટર જેટલું ચાલી ગયા છીએ અને હજુ 510-20 કિલોમીટર જેટલું જવાનું છે. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધપુર. આપણી લેફ્ટ સાઈડમાં સિદ્ધપુર શહેર છે અને અહીંયા આગળ જુઓ બિંદુ સરોવર છે. સામે લખેલું છે માતૃગયા તીર્થ બિંદુ સરોવર. તો માતૃશ્રાદ્ધ માટે જે જગ્યાએ આવ્યા છે બધા એ આ બિંદુ સરોવર. 11 વાગ્યા છે. પહોંચી ગયા છીએ ઊંઝા. અહીંયાથી લેફ્ટ સાઈડ ઊંઝા શહેર છે, ઉમિયા માતાનું મંદિર ને એ બધું એ બાજુ છે. અને આપણે સીધા સ્ટ્રેટ જઈએ છીએ મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર. અમદાવાદ હવે અહીંયાથી 100 કિલોમીટર દૂર છે અને અમારું ઘર છે 460 કિલોમીટર. પહોંચી ગયા છીએ મહેસાણા અને મહેસાણા પહોંચીએ એટલે આપણો આ કલરફુલ અંડરબ્રિજ આવે એટલે આઈડિયા આવી જાય કે આપણે આવી ગયા છીએ હવે મહેસાણામાં. જો બધા પતંગો લટકે છે. આજે વાસી ઉત્તરાયણ છે તો હજી ઉત્તરાયણ જેવો જ માહોલ છે. અમદાવાદમાં તો આના કરતાં જોરદાર હશે. મહેસાણા સિટીને ક્રોસ કરીને હવે આપણે બહાર આવી ગયા છીએ. અત્યારે આપણે છીએ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર. આ હાઈવે 4 લેન છે અને હાઈવેની કન્ડિશન જોરદાર છે. અડાલજથી આગળ હવે આવી ગયા છીએ. આપણે છીએ અત્યારે અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર અને જવાનું છે સરખેજ આગળ. સનાથલ ક્રોસ રોડથી પછી આપણે ધોલેરા એક્સપ્રેસ વે લેવાનો છે. એટલે હવે લગભગ 20-22 કિલોમીટર આ જ રૂટ ઉપર જવાનું છે અને અમદાવાદના ટ્રાફિકને સહન કરતાં કરતાં હવે જઈએ. અત્યારે બપોરના 12:30 થયા છે. આજના દિવસનું ડ્રાઇવિંગ આપણું 360 કિલોમીટર થયું છે અને ઓવરઓલ આપણે 510 કિલોમીટર ગાડી ચલાવાઈ ગઈ છે અને હજુ 380-90 કિલોમીટર જેટલું જવાનું બાકી છે. 12:30 થયા છે. અત્યારે છીએ આપણે એસજી હાઈવે ઉપર. તો છે ને લંચ અહીંયા કરતા જઈએ એવો વિચાર કર્યો, કેમ કે આપણે પછી સનાથલથી એક્સપ્રેસ વે ઉપર જતા રહીએ ને તો પછી ભાવનગર સુધી ક્યાંય સરખા રેસ્ટોરન્ટ નથી આવતા. તો અહીંયા હાઈવે ઉપર દ્વારકેશ રેસ્ટોરન્ટ છે
ત્યાં જ અત્યારે લંચ લેતા જઈએ. અહીંયા બેસવાનું આ રીતે ઢાબા સ્ટાઇલ છે, ખાટલા ઉપર, પાટિયા ઉપર. પનીર તુફાની, તંદૂરી રોટી અને છાશ ઓર્ડર કરી દીધો છે. લંચ થઈ ગયું છે મસ્ત, ટેસ્ટ સારો હતો સબ્જીનો. હવે છે ને અહીંયા સીએનજી પુરાવતા જઈએ. આપણે અમદાવાદથી ભાવનગર જવું હોય ને તો ધોલેરા એક્સપ્રેસ વે ઉપર ક્યાંય સીએનજી નથી આવતો છે ભાવનગર સુધી. તો અહીંયા આ હાઈવે ઉપર જ ક્યાંક હોય સીએનજી, તો સીએનજી ફિલ કરાવતા જઈએ, પછી સીધું નોન સ્ટોપ ભાવનગર. સીએનજી હજી છે થોડો, અડધા કરતાં ઓછો જેટલો, પણ હવે આગળ ક્યાંય આવે એમ નથી, એટલે અહીંયા ફિલ કરાવતા જઈએ. હાઈવેથી લગભગ 400 મીટર જેટલું અંદર આવ્યા છીએ, ત્યાં જ સીએનજી પંપ છે આ ગોતા આગળ. સીએનજી ફિલ કરાવી અને હવે આપણે ફરીથી પાછા એસજી હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે સરખેજ સુધી આ જ રસ્તે આપણે જવાનું છે. સરખેજથી પછી સનાથલ ક્રોસ રોડ થઈ અને જશું આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેનો એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી પછી ભાવનગર, અને ભાવનગરથી પછી નેશનલ હાઈવે 51 ઉપર જશું ઉના. હજી અહીંયાથી આપણે 370 કિલોમીટર જવાનું છે અને 370 જેટલું આજે આપણે ચાલી ગયા છીએ. આપણે સવારે 5 વાગે ટ્રીપ શરૂ કરી હતી, અત્યારે 1:30 વાગ્યો છે. અડધી ટ્રીપ જ થઈ છે, હજુ અડધો બાકી છે. આજે આપણી 750 કિલોમીટરની કન્ટિન્યુ જે ટ્રીપ રહેશે એમાં. પણ હવે પછીનું જે 360-70 કિલોમીટર છે ને, એ હાઈવે બહુ મસ્ત છે અને 4 લેન હાઈવે હશે અને ઝડપથી અંતર કપાશે. આની પહેલાંનું જે બધું હતું ને, એ ઓલમોસ્ટ ગણો ને ડીસા સુધી તો 2 લેન હાઈવે જ હતો, અને એ પછી બધે 4 લેન અને ફૂલ ટ્રાફિક વાળો. હવે પછીનું જે 50% બાકી છે ને, એ જલ્દીથી ક્રોસ થશે, એટલે મજા આવશે. હવે સનાથલ ક્રોસ રોડથી આપણે 1.5 કિલોમીટર આગળ આવીએ ને, એટલે પછી આ સર્કલ આગળથી ધોલેરા એક્સપ્રેસ વે ઉપર જવાનું હોય છે. અહીંયાથી એનો એન્ટ્રી પોઈન્ટ છે. હવે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર. જો બોર્ડ આવી ગયો, નેશનલ એક્સપ્રેસ વે 8 અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે. સ્વાગત કરે છે. ચલો ભાવનગર. આ ધોલેરા એક્સપ્રેસ વે છે ને, હવે છેક સુધી શરૂ થઈ ગયો છે. આ એક્સપ્રેસ વે ઉપર જઈએ એટલે પછી આગળ અધેલાઈ આગળથી નેશનલ હાઈવે 751 આવી જાય છે, એ છેક ભાવનગર સુધી. એટલે ગણો ને કે અમદાવાદથી ભાવનગર સુધી આપણે આ હાઈવે ક્યાંય છોડવાનો જ નથી. અને ડિસ્ટન્સ એ ઓછું થઈ ગયું છે, હાઈવેની કન્ડિશન એ જોરદાર છે. અને અમદાવાદથી ભાવનગર તો કેમ આવે ને ખબર નથી પડતી. એટલે આ હાઈવે જ્યારથી ફૂલ ફંક્શનલ થઈ ગયો ત્યારથી આ રૂટ ઉપર આવવાની બહુ મજા આવે છે. સ્પીડ લિમિટ 120ની છે, એટલી બધી ચલાવવાની નહીં, 100-110 આરામથી જવાનું, એટલે આવે મજા. આ એક્સપ્રેસ વે ઉપર હજી ટોલ પ્લાઝા શરૂ નથી થયું, એટલે અત્યારે તો આપણે મફતમાં મુસાફરી કરવાની છે, પછી જે ટોલ લાગી. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર છીએ. થોડી વાર ફોટો વોટો પડાવવા માટે ઊભા રહી ગયા. અહીંયા મસ્ત આ બ્રિજ છે અને જુઓ અહીંયા નીચે ડાંગરની ખેતી, અને અહીંયાથી આપણે એક્સપ્રેસ વે ભાવનગર તરફનો. અમારી આ ટ્રીપનો આજે 6થો દિવસ છે અને આમ તો ટ્રીપ હવે થોડી ઘણી બાકી છે. પણ આપણે રોડ ટ્રીપ કરીએ ને તો એનો ફાયદો શું થાય કે આપણે જેટલા દિવસ ફરીએ ને એટલા દિવસ ટ્રીપ જેવું જ લાગે. નોર્મલી આપણે બસમાં કે ટ્રેનમાં કે જઈએ ને તો જે ટ્રાવેલિંગ ટાઈમ હોય ને એને આપણે એટલો એન્જોય ન કરીએ, સૂઈને જાગીએ ત્યાં ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હોઈએ. પણ રોડ ટ્રીપમાં અમને મજા એટલા માટે જ આવે કે આપણી જે જર્ની છે ને એ આપણી ટ્રીપ થઈ જાય. આ 6 દિવસ હતા, એમાં 3 દિવસ અમારા જર્નીમાં ગયા અને 3 દિવસ આપણે ત્યાં ફર્યા. પણ અમારા માટે આ ટ્રીપ 6 દિવસની જ છે. તો રોડ ટ્રીપની મજા જ છે કે આપણે છે ને હાઈવેને એન્જોય કરીએ, અને જે આ ટ્રાવેલિંગ વાળો દિવસ છે ને એમાં એટલી જ મજા આવે. ઘણી વખત તો એવું થાય કે અમને ક્યાંક પહોંચ્યા હોય ને તો પછી એમ થાય કે અહીંથી નીકળી જઈએ ને તો પછી રસ્તા ઉપર મજા આવશે. તો રસ્તે બધું કંઈક નવું ખાસ તો લોકલ ફૂડ ટ્રાય કરતા જઈએ, એની મજા સૌથી વધારે આવે. અને રસ્તાઓ નવા જાણવા મળે, જોવા મળે, એન્જોય કરીએ. એટલા માટે અમે રોડ ટ્રીપને વધારે પ્રિફર કરીએ ટ્રેનમાં કે બસમાં કે એ રીતે જવા કરતા.
વાગે આ હાઈવે ઉપર એન્ટર થયા હતા અમદાવાદથી. અત્યારે 3:15 થયા છે. તો આ 108 કિલોમીટરનું અંતર કાપતા આપણે 1.25 કલાક લાગી. એમાંય વચ્ચે અમે થોડી વાર બ્રેક લીધો, ફોટો પાડવા માટે ઊભા રહ્યા. એમ આરામથી એકદમ ઇઝીલી આવ્યા તોય. અને હવે ભાવનગર અહીંયાથી લગભગ 30-35 કિલોમીટર રહ્યું એટલે ગણો ને અડધો પોણો કલાક થશે. એટલે 2 કલાકમાં આપણે અમદાવાદથી ભાવનગર પહોંચી જઈએ છીએ. એ અંતર કાપવા માટે પહેલાં 4 કલાક લાગતી ધોલેરાવાળા રસ્તે. અને એની પહેલાં જ્યારે ધોલેરાવાળો રસ્તો નહોતો ત્યારે વલભીપુર ઉપર થઈને આવતા ત્યારે 6 કલાક લાગતી. એટલે હવે સૌરાષ્ટ્રથી અમદાવાદ એટલું આમ ઇઝીલી કનેક્ટેડ થઈ ગયું છે ને કે એક દિવસમાં આપણે રાઉન્ડ ટ્રીપ થઈ જાય. એક્સપ્રેસ વે પૂરો થાય એટલે તરત આપણે નેશનલ હાઈવે 751માં કનેક્ટેડ થઈ જઈએ છીએ. આ હાઈવે અધેલાઈને ભાવનગર સાથે જોડે છે. એટલે આમ એક્સપ્રેસ વેથી સીધો કનેક્ટેડ છે. એટલે ભાવનગરથી આપણે અમદાવાદ સીધું કનેક્ટ થઈ જાય. આ હાઈવે 4 લેન છે. અત્યારે તો આપણે આ બ્રિજ ઉપર છીએ એટલે 6 લેન છે. બાકી આ હાઈવે 4 લેન છે, સિમેન્ટેડ છે. અને આ હાઈવે પણ જોરદાર મસ્ત છે. અને એમાં વચ્ચે ખાલી એક ટોલ પ્લાઝા આવે છે. ભાવનગર પહોંચી ગયા છીએ. નેશનલ હાઈવે 751 અહીંયા પૂરો થઈ ગયો. અને હવે છે ને 10 કિલોમીટર આ સ્ટેટ હાઈવે ઉપર જવાનું છે બુધેલ સુધી. પછી અહીંયાથી બુધેલથી નેશનલ હાઈવે 51 જે ભાવનગર સોમનાથ હાઈવે છે એ મળી જશે. એમાં અમારે ઉના સુધી જવાનું છે. તો આ 10 કિલોમીટર આ સ્ટેટ હાઈવે ઉપર જવાનું છે. આ 2 લેન હાઈવે છે અને અહીંયા થોડી ટ્રાફિક હંમેશા રહે છે. બુધેલ પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે કનેક્ટ થઈ જઈએ છીએ આ નેશનલ હાઈવે 51માં. હવે 175 કિલોમીટર ઉના સુધી આ જ હાઈવેમાં જવાનું છે. અને અમારી લગભગ બધી ટ્રીપમાં તમને આ હાઈવે તો જોવા મળે જ છે. આ 4 લેન હાઈવે છે, સિમેન્ટેડ હાઈવે છે અને એકદમ મસ્ત છે છેક સુધી. તો ચાલો હવે નેશનલ હાઈવે 51માં ટ્રીપની મજા કરીએ. ભાવનગરથી 30-35 કિલોમીટર આગળ આવ્યા છીએ અને હવે સીએનજી માટે બ્રેક લીધો છે. અહીંયા સીએનજી પુરાય છે. આપણે અમદાવાદથી પુરાવીને નીકળ્યા હતા ને તો અહીંયા સુધી ચાલ્યું લગભગ 170-80 કિલોમીટર જેટલું થયું હતું. સીએનજી ફિલ થઈ ગયો છે અને સીટ એક્સચેન્જ થઈ ગઈ. આ મિસ્ટર હવે આગળ આવી ગયા છે. આજના દિવસનો આ ચોથો સીએનજી બ્રેક હતો. બસ આ 4 વાર પુરાવવું પડ્યું છે અને આમ લાસ્ટ હવે 150 કિલોમીટર જવાનું છે. એટલે હવે તો એકે જાતનો બ્રેક નહીં લઈએ. 150 કિલોમીટર નોન સ્ટોપ ઘર સુધી જતા રહેશું. આજના દિવસમાં આપણે 750 કિલોમીટરની જર્ની હતી અને ટોટલ જર્ની હતી 900 કિલોમીટરની. એમાં 150 કિલોમીટર આપણે ગઈકાલે રાત્રે કવર થઈ ગઈ. એટલે ઓવરઓલ ગણો તો આજે આપણે 600 કિલોમીટર કરી છે અને 150 બાકી છે. બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ અને હવે આ છેલ્લો બ્રેક હતો. હવે સીધા મળશું ઘેરે. હવે 150 કિલોમીટર છે નોન સ્ટોપ જવાના છીએ. ચાલો હવે સીધા ઘરે જઈને મળીએ. પહોંચી ગયા છીએ નાગેશ્રી. આપણું આજની ટ્રીપનું છેલ્લું ટોલ પ્લાઝા. 850 કિલોમીટરની આપણી મુસાફરી થઈ ગઈ છે. હવે ખાલી 50 કિલોમીટર બાકી છે અને આજે આપણે નોન સ્ટોપ 700 કિલોમીટરનું ડ્રાઇવિંગ કર્યું છે. મસ્ત સનસેટ થઈ ગયો છે અને હવે આપણી ટ્રીપના અંતિમ પડાવ ઉપર છીએ. અમારે હવે ખાલી અહીંયાથી 50 કિલોમીટર જવાનું છે. આપણી 900 કિલોમીટરની રોડ ટ્રીપ પૂરી કરી અને ગઈકાલે રાત્રે અમે 7:30 ઘરે પહોંચી ગયા હતા. ગઈકાલે સવારે 5 વાગે શરૂ કરી અને સાંજે 7:30 સુધીમાં 14-14.5 કલાકમાં તો આપણે કન્ટિન્યુ નોનસ્ટોપ 750 કિલોમીટર ડ્રાઈવ કર્યું હતું. ઓવરઓલ આ ટ્રીપ અમારી બહુ જબરદસ્ત રહી. જેસલમેર ટ્રીપમાં અમને બહુ મજા આવી અને આપણી આખી ટ્રીપ હતી લગભગ 2200 થી 2250 કિલોમીટરની. તો આખી ટ્રીપનો એક્સપિરિયન્સ, અમે કઈ રીતે બુકિંગ કર્યું, શું શું જોવાનું અને કેટલો ખર્ચ થયો અને સીએનજી વગેરે, એ બધી માહિતીનો હું એક વિડીયો 1-2 દિવસમાં અપલોડ કરી દઈશ. ત્યાં સુધી સફર વિથ જોશીસના બધા વિડીયો જોતા રહેજો. આ સિરીઝના હજુ જો વિડીયો જોવાના બાકી હોય તો એ જોઈ લેજો, મજા આવશે. તો ચાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.